ઓન ધ વે ટુ કાલુપુર. અમે રેલવે સ્ટેશન માટે નીકળી ગયા છીએ. અમારી બચ્ચા પાર્ટી જેવી ટ્રેનમાં પહોંચી એવી ચાલુ પડી ગઈ છે મસ્કાબન ખાવા માટે. સીટ મળી ગઈ છે. આપણે ક્યાં જવાનું છે? મિત્રો આ અમારી ગેંગ છે. નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. આ એવા બધા ભૂખ્યા થઈ ગયા છે. हमारा दोस्त ट्रिप के लिए मना कर रहा था. क्या किया? उठा लाए साले को. જ્યાં જાય ત્યાં પોતાનું જમવાનું સાથે લઈને જાય. અહીંયા બી જો જબરજસ્ત અરેન્જમેન્ટ છે અમારા બધાનું. આહા, લો પુલાવ, રોટલી, શાક ને થેપલા ને અથાણું ને માય ગોડ. છોકરાઓની ગેમ ચાલી રહી છે. શું કહેવાય છોકરાઓ? હા, બસ બસ બસ. મિત્રો જો કેટલું મસ્ત ગેમ રમે ઉનો. આ અમારા રાતના ડિનરનું અરેન્જમેન્ટ છે. डाइनिंग टेबल क्रिएटेड बाय अस. ये मेरे नानी के हाथ के बूंदी मतलब बूटी है. हेलो. આ છોકરી બહુ મસ્તીખોર છે. હા 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 હા. હવે ટીસી આવે ને પકડાઈ દેવી, લઈ જા. નવા કર્મચારી રાખ્યા છે રેલવેમાં સાફ કરવા માટે. मस्त रहूं अपनी धुन में बस ये है सदा. तू क्या सोचे तू ही जाने, मैं तो जानू बस अपना. मैं मन मौजी मस्त रहूं. મિત્રો અમે 33 કલાકના સફર પછી અન્નાકુલમ ઉતરી ગયા છીએ. બહુ મજા આવી. હવે આગળનો સફર અમે જઈશું હવે અમારા હોટલે. અને આજનો બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરું છું. હવે આગળના દિવસોના બ્લોગમાં તમને અપડેટ આપતો રહીશ. થેન્ક યુ સો મચ. બાય બાય.